ધાંગધ્રા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ પહોંચ્યો. રેલી બાદ જાહેર સભા યોજાઈ. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો વકરતો જાય છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની સામેનો વિરોધ હવે ભાજપ સામે વ્યક્ત કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. તેવામાં પાટડીના ધામા ખાતેથી ક્ષત્રિય સમાજની જાગૃતિ માટે ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠકના મોટાભાગના વિસ્તારોમાં આ ધર્મરથ ફરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન માટે લોકોમાં જાગૃતિ ફેલાવશે. ત્યારે પાટડી કહેથી નીકળેલા ધર્મરથ મંગળવારે સાંજે ધાંગધ્રા ખાતે પહોંચ્યો હતો. શહેરના DCW સર્કલ ખાતે રથનું સ્વાગત કરાયું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરેલ ધર્મરથના સ્વાગતમાં કોંગ્રેસના આગેવાનો પણ પહોંચી ગયા હતા. DCW સર્કલ ખાતેથી સ્વાગત બાદ શહેરના મુખ્ય માર્ગ પર રથ ફેરવી બાદમાં ગ્રીન ચોક ખાતે સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં રૂપાલાના નિવેદન બાબલે અને ભાજપ દ્વારા જે પ્રકારે ક્ષત્રિય સમાજની માંગને અસ્વીકાર કરી, જેને લઈ કટાક્ષ કરી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને ક્ષત્રિય પાવર દેખાડવાનો હુંકાર કર્યો હતો. TVT ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયોદીન, ધાંગધ્રા.